ટેકનિકલ સેટઅપ સાથે શરૂઆત કરી આજે સિરીઝ એક્સપાયરીનું સેશન આજના જે સંકેતો આપણે જોઈ રહ્યા છીએ એ પહેલાં ગઈકાલનું ક્લોઝિંગ જે છે એક શુક્રવારના જે ક્લોઝિંગ હતું એનાથી થોડું એક સારું કહી શકાય. એની સાથે સાથે ખાસ કરીને જે આપણે જોઈએ પરંતુ નિફ્ટીમાં સતત 7મું સેશન રાહુલ જે આપણે લોઅર હાઈ લો બનતા દેખાયા હતા. એફઆઈએસ જે ફિગર્સ બતાવી રહ્યા છે કેશ માર્કેટમાં વેચવાલી અડધી થતી જોઈ રહ્યા છે જે 2 સેશન્સથી 5,000 કરોડથી વધુનું સેલિંગ બતાવી રહ્યા હતા. ઇન્ડેક્સમાં વેચવાલી છે, સ્ટોક ફ્યુચર્સમાં પોઝિટિવ ફિગર્સ તેઓ બતાવી રહ્યા છે. આ બધા વચ્ચે કઈ રીતે હવે તમે ક્યાં જોઈ રહ્યા છો એક્સપાયરી અને ઇન્ડેક્સ માટે શું લેવલ્સ ધ્યાનમાં રાખીએ? હાઈ, ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે સેટઅપ આપણે માર્કેટ્સનું જોઈ રહ્યા છે તો છેલ્લા કેટલા 6 થી 7 સેશનથી કન્ટિન્યુઅસલી આપણને સેલ ઓફ જોવા મળી રહ્યા છે અને નિફ્ટી લો બોટમ બનાવતું જઈ રહ્યું છે. તો જે હિસાબે સેટઅપ છે અત્યારના, મને લાગે છે જ્યાં સુધી 24,750 થી નીચે નિફ્ટી રહેશે તો મારા ખ્યાલથી દબાણ જ રહેશે અને આ જે મંદીવાલાનું જે જોર પકડી રહ્યું છે વધારેથી ફિયર્સફુલ રહેશે એવું મને લાગે છે. તો 24,450 સુધીનો લેવલ મને લાગી રહ્યો છે જ્યાં સુધી 24,750 ની નીચે રહે. અને જે હિસાબે ઓપ્શન ડેટાનું જે સજેસ્ટ કરી રહ્યું છે રાઇટર્સનું, તો એના પરથી પણ લાગે છે કે 24,400 ઇમિડિયેટ લેવલ છે અને ઉપરમાં 24,850 એક રેન્જમાં રહી શકે એમ છે. તો એક રેન્જના અંદર નિફ્ટી પણ રહી શકે છે એવું મારું માનવું છે. પણ ઇન્ટરેસ્ટિંગલી 24,750 મેજર હર્ડલ છે, જ્યાં સુધી નીચે રહેશે તો મંદી કન્ટિન્યુડ રહેશે અને ઉપરમાં 24,850 ની આસપાસ હર્ડલ આપણને નિફ્ટી પર્સપેક્ટિવથી જોવા મળી શકે એમ છે. સિમિલરલી ગઈકાલે આપણે બેંક નિફ્ટીમાં પણ જોઈએ તો મારા ખ્યાલથી ફ્રાઈડેઝના જે લોઝ બનાવ્યું માર્કેટ ઘટાડા બાદ અને ફરીથી ગઈકાલે ઓપન થયું તો મારા ખ્યાલથી થોડીક જ ક્ષણોમાં ફરીથી નર્વસનેસ જોવા મળી હતી અને લાગે છે કે બેંક નિફ્ટીના અંદર જ્યાં સુધી 54,500 ની નીચે રહેશે બેંક નિફ્ટી, એ પણ મારા ખ્યાલથી મહત્વનું લેવલ છે અને ગઈકાલે જસ્ટ ક્લોઝર ટુ ધેટ બંધ થતા જોવા મળી છે. જો નીચે રહે તો મારા ખ્યાલથી 54,000 સુધીના લેવલ ઇમિડિયેટ જોવા મળી શકે છે અને હર્ડલ જે છે એ 54,800 ની આસપાસ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે એમ છે હાયર સાઇડ પર. એક વ્યૂ ઓવરઓલ આપણે માર્કેટ માટે ખાસ કરીને એક બનતો જોઈ રહ્યા છે. તો પણ ફંડામેન્ટલ્સ માર્કેટના જોઈ લઈએ ખાસ કરીને જે રીતે એક ટેરિફ ટેન્શન વચ્ચે જે માર્કેટ આપણને એક એક્શન બતાવી રહ્યું છે, સાથે ઘણું મહત્વનું આવતીકાલનું સેશન કારણ કે ઓટો વેચાણના આંકડા અને એની સાથે સાથે મોનિટરી પોલિસી અનાઉન્સમેન્ટ આપણે જોવાના છીએ. આ વચ્ચે કઈ રીતે માર્કેટને અત્યારે તમે ભારતીય બજારને જોઈ રહ્યા છો? માર્કેટમાં તો એ વિઝિબલ છે કે ખાસી એવી વીકનેસ છે અને જ્યારથી આઈ થિંક ટ્રમ્પ સાહેબે પેલું ફાર્મા પર ટેરિફ લગાવ્યું, બ્રાન્ડેડ ફાર્મા પર, ત્યારથી તમે જો તો માર્કેટ થોડું વધારે વીક થઈ રહ્યું છે. માર્કેટમાં એક સૌથી મોટો ભય એ જ છે કે એનો ટેરિફના અંગે આગળ શું થશે અને ક્યાં જઈ રહ્યું છે. કેમ કે એક બાજુ યુએસ અને ટ્રમ્પ ઊભા નથી રહ્યા અને લેફ્ટ રાઇટ સેન્ટર ઇમ્પેક્ટ બહુ મોટો લાવી રહ્યા છે અને તમને ધીરે ધીરે આઈ થિંક બધી એક્સપોર્ટ કંપનીઝમાં એનો ઇમ્પેક્ટ દેખાશે. ઓફકોર્સ જીએસટી બૂસ્ટના લીધે આપણને એક સ્પાઇક દેખાયો હતો, પણ હવે આગળ જઈને જોવું રહેશે કે દિવાળી કેવી જાય છે અને ફર્સ્ટ વીક ઓફ ઓક્ટોબરથી જે હવે આવતા વીકથી ચાલુ થશે કે રિઝલ્ટ સિઝન. હવે રિઝલ્ટ સિઝનમાં એવું લાગે છે કે TCS, ઇન્ફોસિસના એટલા પણ ગ્રેટ રિઝલ્ટ નહીં હોય કેમ કે સ્ટાર્ટિંગ એમનાથી થાય છે. એટલે માહોલ એવો આમ થોડો તો ભયનો છે કમ્પેર ટુ ગ્લોબલ માર્કેટ ઇન્ડિકેટર્સ ને ઓલ ધેટ. અને હજી પણ નવેમ્બરનું હજી ખબર નથી એ ટ્રેડ ડીલ થવાની છે કે નહીં. એટલે આઈ થિંક વન હેઝ ટુ બી કોશિયસ કે કઈ બાજુ જઈ રહ્યું છે. અને રિઝલ્ટ સિઝન હમણાં એક્સપેક્ટેશન એવા છે કે એટલા સારા કદાચ ના આવી જાય. ઓફકોર્સ અમુક જે ડોમેસ્ટિક ફ્રન્ટમાં જ્યાં જીએસટીનો ફાયદો મળશે એ અમુક જગ્યાએ મળશે, પણ ઓવરઓલ આવતો ક્વાર્ટર સારો રહેશે. આ જે ક્વાર્ટર જઈ રહ્યો છે આ 30th સપ્ટેમ્બરનો, એ આઈ થિંક એટલો સારો નહીં રહે. એટલે ઓવરઓલ વેઇટ એન્ડ વોચ જેવી સિચ્યુએશન છે માર્કેટમાં. ઓફકોર્સ ઇન્વેસ્ટર ડોમેસ્ટિક ફ્રન્ટમાં જ કરવું જોઈએ, પણ આઈ થિંક આપણે મેક્રો ઇન્ડિકેટર્સે જોતા રહેવું પડશે કેમ કે એક બાજુ રશિયા અને યુક્રેનનું વોર રોકાઈ નથી રહ્યો એટલે ટ્રમ્પ એવા મૂડમાં છે કે ગમે ત્યાં ટેરિફ બીજા લગાડી શકે. એટલે વેટ એન્ડ વોચ જેવું હશે અને આઈ થિંક આપણે થોડા વીકનેસ સાથે જ આપણે ચાલી રહ્યા છે. વેટ એન્ડ વોચનો થોડો અપ્રોચ અને વીકનેસ તો માર્કેટ હાલ આપણને એક બતાવી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક